लगे से रायका भाइयों को सारा कमे जाता हो ये मेरा बदान। हाँ महाराज। आज अपनी घोड़ेश्वरी जोई रायका भाई वो फिर भी केहू वास मेरा बदान जोई ने तपास करो। बोले महाराज। अरे वीरा रबारी। हाँ भाई। आज अपने हमारा महाराज जो केमो उड़ू भरी गया। अरे वीरा प्रधान आज तुम्हारे एक ने जोई અને અમારે શા માટે ઓળું ફરવું પડે વીરા માટે મહારાજને કહ્યો કે રાયકા એમના વેવાના માંડીને જતા હતા હાજી એમની ચીજ વસ્તુ બોલાવી દીધી માટે ઓળું ફરીને વિચાર કરે છે કોઈ એવી વાત નથી જેથી કરીને આજ રાયકાને ઓળું ફરવું પડે વીરા अरे महाराज लेवल भाई सत्य मत कहता मेरा बदान जोई ने रायका भाई ने कहो तो सासू ने सत्य बोले तो राज तरफ से इनाम आपो। हाँ महाराज। अनुदास तो झूठू बोले नहीं वीरा आज कालिया ठाकर ना सौगंध दई सत्य मनाओ वीरा बदान। बोले महाराज। अरे वीरा रबारी भाई। हाँ भाई जो साचू बोलशो तो रात तरफ से इनाम મળશે અને જો ખોટું બોલશો તો તમને કાલિયા ઠાકરના સોગંદ છે। અરે નહીં વીરા પ્રધાન અરે ભાઈ ભાઈ હાજે સત્ય કઠાવા માટે અમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદનો આવવાનો હોય વીરા માટે મહારાજને કહ્યો કે જો રાયકા સત્ય કહે તો આજે એમને માઠું તો નહીં લાગે ને વીરા ભલે રે ભાઈ। અરે મહારાજ રાયકા ભાઈનું એવું કહેવું છે કે સાચું કહેશે તો જૂઠું તો નહીં લાગે ને। हाँ वीरा बदान रायका भाई ने जो भी कहो वीरा सासू ने सत्य ये बात होई ये सत्य बात करो वीरा बदान। भले महाराज। हाँ महाराज हाज राजा अर्जुना चरणी मालिक आज रायकाना प्रणाम महाराज। जय हो रायका भाई। तो સાંભળો મહારાજ કે તમે આજ સત્ય જાણવા માંગો છો ને તો સાંભળો કે નાના માણસના મોઢે આજ મોટી વાત થતી નથી છતાં મારા હૃદય માથે પથ્થર મેલીને એક વાત કરું મહારાજ તમને માઠું તો નહીં લાગે ને अरे रायका भाई आज दुख न लगाड़ो रायका भाई ये बात होई सत्य बात करो रायका भाई। तो સાંભળો મહારાજ કે આજ અમે નથી કહેતા અરે અમારી રબારીની નાત પણ નથી કહેતી મહારાજ પણ ગામના ખેડૂત એવી વાતો કરે કે ખેડૂતનો દીકરો જો વાવણી વાવા જાતો હોય તમે અમને હામાં મળો ને તો એ ખેડૂતના વાવેલ કણે ઉગતા નથી કારણ કે તમે પાપી પેટે માંગ્યા છો મહારાજ रायका भाई અને વાનિયા શુકર લઈ જો આજ વહુ તેડવા જાય ને તો અમારો ગીગલોય વાગ્યો થાય મહારાજ અમારો ગીગલોય વાગ્યો થાય नहीं रायका भाई आवाज तुम्हारी झूठी से रायका भाई आवाज तुम्हारी सत्य नहीं वीरा कारण कि आज मारा आंगणे लासा लक्ष्मी અને સગુણા આવી લાટકી તરતોડ દીકરી રમેશ રાયકા ભાઈ। હા મહારાજ आज वो कई रीते वांझियो केवाव रायका भाई वो कई रीते वांझियो केवाव મહારાજ વાગ્યા કઈ રીતે કહેવાય માટે તમે આજ રાયકા કહે ને તમે સાંભળો મહારાજ कहो रायका भाई આજે ચંદ્રમાને પણ ઝાંખા પાડી દે એવી જોગ માયા જેવી ત્રણ ત્રણ દીકરીઓ આપણા આંગણામાં રમતી હોય એમ છતાં આપણે વાંચે શા માટે કહેવાય મારા નાથ। अरे सती आज रेतनी केवी बात पर सत्य लागे છે सती आज આપણી રેત આપણું ધન ખાય અને જો ડગલે ને પગલે પેણા બોલતી હોય તો સતી પણ આજ રેતની કેવી વાત મને સત્ય લાગે છે રેતની વાત કેવી સતી કે હે રાજા અજમલ आज દીકરીથી કોઈના રાજ રહ્યા નથી। હા મારા નાથ સતી आज આપણા પણ રાજ નથી રહેવાના દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય સતી આજે પરણાવી કાલ પોતપોતાના સાસરે ચાલી જાય સતી પણ આપણા ગયા પછી કદાચ જો પાછળ બાડો બુગડો લૂલો નગરો તો એક કુંવર હોય ને સતી આજ ગોકરગઢના રાજ ચાલે સતી નગર એક સમય આ રાજને તાળા મારવા પડે સતી આજ રેતની કેવી વાત સત્ય માટે મને વનજવાની રજા આપો સતી। અરે નહીં મારા નાથ આજ વનમાં તો તમને હું નહીં જવા દઉં ના સતી आज કાલાવાલા ન કરો સતી आज કાયાના કલ્યાણ आज પુત્રના વરદાન માટે મારે કાશી વિશ્વનાથના શરણે જવું સતી માટે આ રસ્તા મુખે મને વનજવાની રજા આપો સતી। અરે સ્વામીનાથ આમ પુત્રના વિયોગમાં આટલા અધીરા ના બનો રાજન કારણ કે મારા નાથ આજે કર્મમાં ન હોય તો
કાંઈ ના મળે અરે ભાગ્યમાં જે નથી તો ભગવાન ક્યાંથી મળે અરે સ્વામિનાથ આજે તમે હમણાં જ કીધું કે દીકરી તો એક પારકી થાપણ હોય આજે આપણી લાડકી સગુણા પાપા પગલી પાડતી પાડતી આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ હા સતી આજે આપણી લાડકી સગુણાના હાથ પેલા કરી એની હરકેથી વિદાય કરી લેવા ન જાઓ તો મારી એક ચિંતા દૂર થઈ જાય મારા નાથ હા સતી હજી વાત તો મારી સત્ય છે સતી કે કાલ સવારે બેન સગુણા મારા ખોળામાં રમતી આજે 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે હા મારા નાથ પણ આજ બેન સગુણાને હું હરખેથી સાસરે વળાવું પછી હું કાશી વિશ્વનાથના શરણે જાઉં સતી પણ જોજો સતી આજ બેન સગુણાને કદાચ વીરાની મુનિ પર નોરી જાય એનું ધ્યાન રાખજો સતી હા મારા નાથ આજે હું પણ એક રજપૂતાણી છું મારા નાથ આજે મારા હૈયા ઉપર પથ્થર મૂકી અને આપણી લાડકી સગુણાને ચોરીના 4 ફેરા ફરવા મંડપ વિશે લઈ આવી રાજે હા સતી પછી બીજા બધા કહો મહારાજ કાજ રાજમાંથી સારા એવા ગોરદેવોને બોલાવો ભલે મહારાજ હમણાં બોલાવી આપું છું એ આજે પરધાન બોલાવે અત્યારે મને રાજમાં બોલવાનું કારણ અરે ગોદેવ કામ તો મહારાજ ને પહેલા છે અરે મહારાજ પ્રણામ સાહેબ શરણમાં જાતો દેવ ને આજ મહારાજ મને અહીંયા બોલાવવાનું કારણ ગુરુદેવ આજે આપણા શરણોમાં રાજા આજવાના આપણા આમ છે ગુરુદેવ અત્યારે બોલાવવાનું કારણ એટલું કે આપણી દીકરી સગુણા ત્યારે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે ગુરુદેવ આજ બેન સગુણાના લીલુડા નારિયેલ લઈ તમારે દેશ અને પરદેશ જવાનું છે ગુરુદેવ અરે મહારાજ ક્યાં જવું ને ક્યાં ન જવું આજે મને શોખ કરી દીધો મહારાજ સાંભળો ગુરુદેવ આજે તમે દેશ જાજો પરદેશ જાજો ગુરુદેવ એક વિગતનો માર્ગ ન લેતા ગુરુદેવ અરે મહારાજ આજ વિગતનો માર્ગ ન લેવાનું કારણ હા ગુરુદેવ વિગત ન જવાનું કારણ કે વિગતનો રાજા બળિયારની સાથે મારે 20 વર્ષના વેર ચાલે છે ગુરુદેવ માટે તમે દેશ જાજો પરદેશ જાજો એક મારા વેરીરાને દેશ તમે નો જાતા ગુરુદેવ ભલે મહારાજ જ્યાં બેન સગુણાના સિર પર સ્વીકાર કરાવીને આવું કે મહારાજ આપે પણ સ્વીકાર કરવો પડશે હા ગુરુદેવ વિગત સિવાય કોઈ પણ દેશ મને મંજૂર છે ગુરુદેવ ભલે મહારાજ જી મહારાજા આરે જેની અંદર બોલાવવાનું કારણ અરે પ્રધાનજી આજ મારી પિયર ઘણી પ્રજા સુખમાં કડકડા રસી રહી છે ત્યાં પછી દુખના હુડા રડી રહી છે જી મહારાજા આપણી રાજની પ્રજા બપોર પછી હાવ સુખી છે અરે પ્રધાનજી સદાય માટે સમજ રહેવું જોઈએ જી મહારાજા તમારા જેવા મહારાજા હોય મારા જેવો પ્રધાન હોય તો મહારાજા આપણી રાજની પ્રજાને કઈ વાંધો ન આવે અરે પ્રધાનજી આજ મારા ગઢના કાગરે તારી ગોળે ટુકડા કરી રહી છે લાગે છે તો દુશ્મનના ઘરનો માણસ આપણા વિગર ઘરમાં દિવાને કદી કરવા માંગે છે માટે આપણા રાજ્યની અંદર એવા ચૂકી ફેરા કરો
આજ ગઢો વિકલા ભણીની ગજા સિવાય બહારનો માણસ અંદર નહીં અને અંદરનો માણસ બહાર નહીં અરે પ્રધાનજી જ્યાં સુધી આ મરદની મરજી નો હોય ત્યાં સુધી મારા રાજ્યની અંદર અરે ચક્રુમાં ન ફરકવું જોઈએ જી જેવો હુકમ બાપુ મહારાજા તમારા જેવા મહારાજા હોય મારી જેવો પ્રધાન હોય અરે મહારાજા હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું જ્યાં લગન હું રાજમાં હોય ત્યાં લગન કોઈથી શીખ ન ખવાય તો અહીંયા શીખલું તો હું પણ શીખલી ન ફરકે તમે આરામ કરો અને હું ડેલીએ બેઠો તમારી રજા સિવા કોઈ અંદર ન આવે આંચકા મારવાનું ધ્યાન રાખજો એ બાજુ ગાળ ભેરો છે જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ બોલ હા બધો આમને મારે પધારો આ કોનું કામ છે અમારા મહારાજાનો કડક હુકમ છે કે અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં અમારા મહારાજાને છોડીદેવ પર ઝાક લાગી મોરલા રોજ કિલો કરતા એમ બદલે આજ બપોર પછી કાળો કકડાટ લાગ્યો એટલે આમ તમે સૌ કોણ અમે હા તમે કોણ અમે જાનવર એ તો થોડું દેખાય છે પણ તમે અહીંના હોદ્દેદાર કઈ રીતે એટલે હું અહીંયા રાજાનો પ્રધાન છું પ્રધાન છો તો તમને કેમ ખોરિયો લાગુ ના પ્રધાનજી તમારી તલવારી કેવી પડે એવો બાકી કેમ તલવાર એટલે મારા પ્રમાણે હોય ને એ વાત છે તો પ્રધાનજી આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે એનું કારણ છે હું નવો મુકાનો બરોબર છે પૂછતો એટલે તમને ખબર નથી ખબર ન હોય તો જ કીધું હોય ને આ તો જાઓ અંદર જઈને પૂછતા હો કે કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે કયું નગર છે તમારે રાખવું છે ના રાખવું નથી આપણે પેલા જાણતા હોય ને પછી આગળ ક્યાંક વિચાર કરશું જી મહારાજા ઘણી ખબર બોલો પ્રધાનજી મહારાજા આ કયું નગર કહેવાય અરે પ્રધાનજી વિકલગઢ નગરી છે ભટિયા રાજા રાજ કરે છે જેવી આજ્ઞા બાપુ ખબર નથી એટલે પૂછવા આવ્યો આ પિંગલગઢ નગરી છે અને અમારા રેઠિયાર રાજા રાજ કરે છે કેમ બાપુ તારીથી રાઈ નાખી જીભનો લોગો ન હોય પટિયાર ને બદલે રેઠિયાર થઈ ગયું હાલ્યા કરે કાંઈ વાંધો નહીં પિંગલગઢ નગરી અને પટિયા રાજા રાજ કરે જી આ તો મહારાજને જઈને વાત કરો કે તમને દાદા મળવા માંગે છે દાદા હા દાદા ઘરનો એટલે અમે ઈ દાદાની વાત નથી કરતા એટલે અમારા રજવાડામાં તમે દાદા એટલે અમે તમે જે દાદા છો ઈ દાદાની હું નથી વાત કરતો તો હું તો જે દાદા છું ને પછી તમારા હાથ પેટી ઉધીને દાદા થાવ તમારા દાદા થાવ તમારા બાપના દાદા થાવ એના બાપના દાદા તમે અમારા દાદા અમારા બાપને દાદા ને એના દાદા હે બાપા એ અમારા ખાનદાનમાં કેદી લીટો કરી દો બાપા તમે કઈ રીતના દાદા કે ભૂદેવ છો આ મને જનો જ દેખાણી હતી ગોર દાદા કે એમ કહેવાય કે હું ગોર દાદા છું તો મારા હાથ પેઢીના દાદા અમારા કુલગો નમસ્તે દાદા
હું પૂછતો હોઉં મહારાજાને. મહારાજા બોલો પ્રધાનજી. જે આપણા કુળગોર આવ્યા અને તમને મળવાની રજા માંગી. અરે પ્રધાનજી, રાજના હોય રાજી ખુશીથી નજર આવવાની રજા આપો. રખડતા ભાઈને સૌની શીખ આપી ડેરીથી રવાના કરો. જેવી આજ્ઞા બાપુ. એ બાપુ ઉતાણી વૈજી પગારનું આમ તેમ થાય એવું ખરું? આ ધક્કા વધી જાય. હા ગોર દાદા બોલો. તમે રાજગોર છો પછી કોઈ ખબુરિયા? આ એટલા બેઠા એમાંથી કોણ ખબર્યું છે એ પૂછી. એમ વાત નથી. એટલે અમારા મહારાજાનો હુકમ હોય એ પ્રમાણે કેવું પડે. જો તમે રાજગોર હોય તો અંદર પધારો. રાજના ઘર. હા પૂછતો મહારાજા. બોલો પ્રધાનજી. એ રાજગોર છે ને વળી તાજા. અરે પ્રધાનજી, રાજી ખુશીથી નજર આવવાની રજા આપો. જેવી આજ્ઞા બાપુ. દાદા ગુડા બાપુ. આ ગોર દાદા આ બાપુ. અરે મહારાજ પ્રણામ સર્વમાં અરે ગુરુદેવ ને. હા પ્રણામ ગુરુદેવ. પીગલ કન્યા રજા ઉઠ્યાના તમારા શરણમાં નમન છે ગુરુદેવ. અરે ગુરુદેવ આમાં તમે ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો? અહીંયા આવવાનું કારણ શું છે? અરે મહારાજ ગોગાનગઢથી આવું છું. ગોગાનગઢના રાજા અજમલ એમની દીકરી સગડાના શેફળ લઈ અને આપણા પુત્ર સાથે હું છું. હા ગુરુદેવ. કન્યા રાજા અજમલ એમની સાથે આજ મને 20 વર્ષના વેર ચાલે છે ગુરુદેવ. એટલું જ નહીં ગુરુદેવ, 22 વર્ષના બોલા છે. માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ. ઘરથી મસ્તક જુદા કરતો પણ વાર નહીં લાગે ગુરુદેવ. અરે પ્રધાનજી. હા ગુરુદેવ આમ નહીં માને. માટે તેને ધક્કા મારીને રાજીની બાયણે કાઢો. આપણો હુકમ બાપુ. મને થોડી ખબર હતી ડખો નામ છે. ગોર દાદા તમને ખબર નથી કે અમારા મહારાજા પિંગલગઢના અને તમારા મહારાજા પોકરણગઢના એમને 20 વર્ષના વેરા લે. આ વાતની તમને ખબર નથી? નીકળો પોસા પગે નગર હું અંધારામાં લઈ જઈને ઘોનારી નાખે. અમારા મહારાજા તમારા મહારાજાનું નામ લેતા કેટલા ગરમ થઈ ગયા. તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજાના રવાડા સમ બેઠા થઈ જાય. કેમ? અમારા મહારાજાનું નામ પડે એટલે એટલા બધા ગરમ થઈ જાય. એટલે આ પહેલેથી જ ગરમ છે. નહીં ગરમ રહે છે. કારણ શું એનું કારણ છે કે હેઠે સગડી રાખીને હુવે એટલે ગરમ રહેશે. તો તમે કેમ એટલા બધા ગરમ? મને એની વરાળ ન લાગે. વાતે હાસી શા કરતા કેટલી ગરમ જ હોય. વરાળ નીકળી જાય તો બેઠો હોય હું નીકળે ગરમ થાવ. પણ મને ખબર નથી કે તમારે પોકરણગઢમાં બાવળિયા આવેલા છે. એ હમણાં નો ખબર હોય. તમે મહારાજા સમજી લો. બાકી દાદા તમે મને ઘસકાવોમાં. તમને ઘસકાવતો નથી. તો આ તો મારે તમારે દેશી મળે ને એટલે તમારી યારે વાત કરું. હે આ તો મારે તમારે દેશી મળે ને એટલે વાત કરવી પડે. આ તે આપણે દેશી હાલે. એમ નહીં એટલે એકાબીજાને જીવ મળે. આજી એટલે તમારે મારી એક ભાષા ફાવે એટલે આપણે દેશી ભાષા ના હાલે માણસો. એટલે દેશી હાલે. હા એ બધું આપણે બધા એક હરખા ગુડાણા ને એટલે આપણે બધા હરખા લાગી. બરાબર ને? હા બોલ. હા તે વાંધો નહીં. તો પ્રધાનજી મને એમ થાય છે શું થાય છે? મને એમ એટલું બધું કઈ નથી થતું પણ હું કહું કે મને તમારી માથે થોડીક દયા આવે છે. દયા આવે? ભાવ વાહ વાહ દાદા. ઘરે ગોરાળીમાં મજા કરે. મારે શું વાંધો હોય એનો વાંધો છે. તમને મારી ઉપર દયા ખાધી એટલે મારે સમાચાર પૂછવા પડે. હા હા બરાબર છે. તો મને એમ થાય છે કે તું એટલું બધું દખી થશો તો હું તારો હાથ જોતો જાઉં. જોતા જાઓ. તારું નામ શું છે? મારું નામ કેશવજી. કેશવજી. બાપાનું નામ? ઈ આવી ગયું. બાનું નામ? ઈ આવી ગયું. કેવી રીતે? અને હજી શંકા હોય તો આગળ પૂછો. કેવી રીતે પણ એમ કરી કાઢવીને 3 નામમાં હમાણા. તો તમે ત્રણમાં
નંબર 3 કેમ ઈ તો જગ્યા નથી નગર અમે 8 માં હતા. એમ કેવી રીતે જો મારું નામ કેશવ, મારા બાબાનું નામ સવજી હા અને મારા બાનું નામ વજી. એક આરે નામ માસોની. કેશવજી હા કેશવજી. હા અમે એમ ગુડાણા. એવું છે તો પ્રધાનજી મહારાજ હોય ને અને એના પ્રધાન હોય ને એનો સિરતાજ મહારાજને મળતો હોય અને આ તમે હું બધે દેશી બેંચ્યું એ પાઘડી છે. હે અમારા મહારાજા પાકિસ્તાન થી લાવ્યા. કઈ કઈ મળે નહીં એ રોંગ સાઈડ સોગું નીકળે. એમ તો જોવી પડે પ્રધાન પાઘડી તમારે જોવી છે? જોવી છે માગતા નહીં. પણ બતાવો તો ખરો માગતા નહીં. કઈ નહીં માગું આ બહારના દેશમાં મળે, ઇન્ડિયા મોસી મળે. આ પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપનીની છે. એમ માર્કો મારેલા આવે. એમ માગતા નહીં. ભાઈ નહીં માગું કાંઈક તો ખરો બાપુ લાવ્યા. હા માગતા નહીં. ભાઈ નહીં માગું કાંઈ જ નહીં બાપુ લાવ્યા. હા આવા પાકડા હોય જાય આવા પાકડા હોય એટલે આ પાઘડી રીતની એવું છે. આ શું છે આ બધું બે આ બધું શું છે ઈ બે ભૂંગળા. એના હે એના ઈ બે ભૂંગળા એનું કારણ છે કે માથા ઉપર બાંધ્યું હોય, બરાબર 108 ડિગ્રી તાપ પીડ્યો હોય એટલે તું ઉયો છે એટલે દવાના આ ભૂંગળામાં જ નીકળે. કોઈ પાડું હેનું એ ભૂંગળું છે. હમ. બહુ વરસાદ અને વાવાઝોડું છું હોય, વાતાવરણ ખરાબ હોય, ઉપરથી આગાહી હોય કે 2-3 દી વરસાદ આટો બોલાવશે તો પાણી આ ભૂંગળામાં જ પડે. ફાયદા હોય હે? હમ માથે બાંધી લો. નહીં નહીં એમ નહીં. ટીવીમાં કેમ રિમોટ આવે એમ આમાં હોત રિમોટ આવે. જો આમ કરો એટલે આ એક ઠેકાણે ભેગી થાય. ભેગી થઈ થઈ રિમોટ બહાર નીકળ્યું. નીકળી આમ કરો એટલે આ પછી નોખી નોખી હતી એમને ફેલાય. કેમ કટે સડી ગઈ હે? કેમ એમ કરે આ ધીમે ધીમે ફેલાય એનું કારણ છે કે રિમોટમાં શું હાથ બેઠું છે. રિમોટ વયો ગયો. કોઈ જુઓ તમારે મગાવી છે? નહીં હો ખમા કરો બાંધી ગયો પાછી તમારે મગાવી તો નહીં 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 આપણે નથી મગાવી મગર આવતા જતા લેતા આવે. ઠેકું ઘણા આટા મારી માથા પર બાંધી લો. હા હા અમે અમારા મહારાજોનો હુકમ છે કે એ વાત નહીં બને તમે નીકળો. જાવું નથી પ્રધાનજી એકવાર તો જવું છે અંદર અરે ગોર દાદા તમે મારી 11 બગાડશો. એટલે તને કાઢી મૂકી એવી કઈ બીક છે તને એ બીક હોય તો જ ને. તમારી ભેગો ગયો છે તું તારો ધણી હું તો સૌ ઓહો તમારી ભેગો હોઉં. હા હા ત્યાં લોટ માગવા. એટલે હું લોટણીઓ લાગુ છું તમે ગોર દાદા છો એટલે કદાચ. ના ના રાજનગર હોય કે લોટ માંગવા જાય ઠીક તો વાસ્તુ કરતા હશો. હા હા દવાખાને જાઓ. ત્યાં શું છે એટલે મરણ વિધિ કરો હા નહીં એ નથી કરતો તારે કઈ કામ હોય તમને કહીએ ભલે ભલે હો છેલ્લી વાર પૂછતો હોઉં. આ જાવ નહીં અને હવે ન માને તો વૈયા જજો. તમે ન જાઓ તો હું વયો જાવ તો ખરા તમને નો ખબર હોય આમાં મારા રજવાડાને. મહારાજાને ઘણી ખબર. બોલો પ્રધાનજી મહારાજા એ તો ગોરદાદા પૂછે છે કે બાપુ ક્યાં છે. મેં કીધું સિંહાસન ઉપર. મહારાજા ગોરદાદા કાળો કકડાટ કરે. છેલ્લી વારે મળી ગયો. અરે પ્રધાનજી ભદ્રને કહી દો રાજમાં આવવાની રજા આપો. જેવી આજ્ઞા બાપુ. ગોરદાદા બાપુ નહીં. બાપુ બાંધતા નહીં. મેં કીધું માના
ફાઈટની તાર બાપ ભૂલ્યો જાય અરે મહારાજ આ વાત કરો છો કે આજ આજવત સાથે 20 વર્ષના લેઝરની બાજી હાલે પણ મહારાજ આજે આપણે આપણી બાજી અહીંયા પગારવા કે વધારવા નથી રહ્યો અને મહારાજ આજ અલીલુના સિદ્ધો તમે સ્વીકાર ન કરો ના જોઈએ બ્રહ્મત્યા કરો નાનો કલંક તમારી નગરીને શિરેને માટે મહારાજ વિચાર કરજો અરે ગુરુદેવ આજે તમે બ્રહ્મનું સંતાન છે અને આજે પછિયા આસાર ઉપર છે સૌ દુનિયા ગુનું આવ્યું હોત ને ગુરુદેવ આજે તમારા દર્દીમાં સહી જુદા કરી આજ મારા ગઢના કાંગરે લટકાડી દીધા હોત ગુરુદેવ જો તમે બ્રહ્મ હત્યાનો પાપ આપતા હોય હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નારજી જીલવાનું કહું છું માટે વરદાનજી અરે વરદાનજી રાજમાંથી આપણા બેટા પુત્ર પ્રતાપને બોલાવો રાજ દરબાર વિશે અત્યારે બોલાવવાનું કારણ જી કુંવર સાહેબ પ્રણામ ઘણા દિવસથી આપણા દર્શન નતા થયા કામ તો આપણા પિતાશ્રીની પીડા પિતાશ્રીના જન્મમાં ઘોર પ્રતાપના નમન છે સુખી થાવ પિતાશ્રી રાજ દરબાર વિશે અત્યારે બોલાવવાનું કારણ ઘોર પુત્ર પ્રતાપ ભોગણ નથી કે ગોદરે આવ્યા છે રાજા હસબન્ડની દીકરીનો શ્રીફળ હા શ્રીફળતાને સ્વીકારવાનું છે પિતાશ્રી આને તમે શું વાત કરી રહ્યા છો ભોગણ ગંગા નદી તમારી સાથે યાર આપણે 20 વર્ષે વેર હોય એટલું નહીં પણ 22 વર્ષે તલવારના ધારે વેર હાલતા હોય માગે લીલા સુપાનો સુકાર તો કદાપી ન કરાય અરે નહીં પુત્ર પ્રતાપ આ તમારો પડતા જો આ લીલુડા સુપર તમે નહીં સ્વીકારો રજમન રાજા એવું માણસ છે કે પઢિયારો તો કાયરો છે માટે આ સિપરનો સ્વીકાર કરો ભોગણ ગંગા નદી અજમાનનો સુભાર છે અભિનવ નગરીનો ખોર પ્રતાપ લીલા સુપર જીવાન મને તૈયાર છે મારે એમ કે તમે હજર નીકળશો શ્રીફળ નહીં સ્વીકારું આ શ્રીફળ હું 18 રૂપિયા વાળું છે આ લગનનું શ્રીફળ છે અને ગોરદાદા ઠેઠ પોગરણગઢથી ધક્કો ખાધો સામેથી લગન આવ્યા લગનની ના પડાય સામેથી લગન આવ્યા શિકારી લ્યો સામેથી લગન આવે એટલે કુંવર સાહેબ નાનો પડાય શિકારી લ્યો સામેથી લગન આવ્યા આ મહાનગર પૂછો બિચારા કઈ ટિફિન વગીને ના જાય પ્રધાનજી હા આ કોણ છે તમને નહીં ખબર હોય આ તો તમે બોલાવ્યો છે એટલે આપણે જેને બોલાવ્યો ઈ છે કે કોઈ બીજો છે આ કુંવર છે એવું છે કે આ કુંવર ને કે હું કપાન ગાડી વાળો છે પ્રતાપરાય પોતે હા પ્રતાપરાય પોતે પ્રતાપરાયમાં કાંઈ ઘટે નહીં પ્રધાનજી જી અને થોડોક નાકમાં વાંધો છે કેમ ગુંગા છે નહીં એ વાંધો તો ઘણા ને હોય પણ નાક નખોરું થોડુંક લાંબુ છે નાક લાંબુ છે 2 વર્ષથી નોકરી કરો મને ખબર નહીં કે નાક લાંબુ તો શાહીસ ને 2 પોઈન્ટ શાહીસ ને 2 દાદા બોલો તમારો અંદાજ પાકો નાક થોડુંક લાંબુ છે વાત સાચી છે એનું કારણ છે કે નાક લાંબુ છે એની તમે ઉપાધિ કરો માં લગ્ન થાય ને એટલે સેન્ટરમાં આવી જા કાંઈ વાંધો નહીં પ્રધાનજી હા મારા તે વાત કરી દો કે તમારો દીકરો ગમી ગયો હે તમારો દીકરો ગમી ગયો છે ગમી ગયો બોલો ભાવ બોલો કામ મહારાજને વાત કરો મહારાજાને ઘણી ખબર બોલો પ્રધાનજી હોળે ઉતરી ગયું આરો પારો કેતા મોરચો આમ છે ને તેમ છે ને ઘડીકમાં થાય નહીં બધું ઓકે છે
દાદા કહે છે કે મને મૂર્તિઓ પસંદ છે. અરે ગુરુદેવ, આજો આજ લેતા જાય. અરે પ્રધાનજી, ગુરુદેવને કીધો હીરડા શ્રીફળ ઝીલાવતા સાહેબ. જેવી આજ્ઞા. ગોર દાદા, જો મૂર્તિઓ પસંદ હોય તો લીંબુ સુધારતા જાય. 1 મિનિટ. બાપુએ હું કીધું પૂછ. બાપુ તમે હું કીધું? અરે પ્રધાનજી, ગુરુદેવને કીધો હીરડા શ્રીફળ ઝીલાવતા સાહેબ. જેવી આજ્ઞા બાપુ. લીલા શ્રીફળ શિકારતા જાય. હું સમજો લીંબુ સુધારતા જાય. મારે એમ કે તમારે શરબત પીવું હોય. ગોર દાદા, બોલો. જો મૂર્તિઓ પસંદ હોય તો સાથો સાથ લીલા શ્રીફળ શિકારતા જાય. વાંધો નહીં, શીખવાડી દી. અને ગોર દાદા, અમારે રાજકુમાર તમને પસંદ તો છે ને? હા, કેમ નહીં પછી કઈ વાઘ નહીં કાઢતા હો. કેમ કે વાંધો છે? નહીં એટલે કહી દઉં છું. નકર વળી પાછા તમે એમ કહો તમને કોઈ પસંદ નથી. અરે છોકરાઓ, તમે ઉપર વિયો, અમે હેઠા વિયા જઈ. ત્યારનો હું પાડો લીધો. આપણે સિલર આગેવાનવાની વ્યવસ્થા કરો, આ મજા ન આવે રમવાની. સિલર શાંતિ રાખો. એનું કારણ છે કે હમી હાથમાં આવ્યો ને એટલે બધા મને વર્તી ગયા હતા. મને કે ભોળાભાઈ તમે ગલોડિયો બનવાના. ગગોડિયો મેલ પડતો ને ગલોડિયો બનાવી દીધી. એટલે એના માટે આયોજન રાખ્યું. બધા શાંતિ રાખ્યો. પ્રધાનજી, હા પ્રધાનજી. ગોર દાદા 1 મિનિટ. કેમ નથી ખેંચાય? એમ તો કાંટી કરવા એનું કારણ છે કે હું કુંવરને જરાક સિંહાસન આપું. આપો. પધારો કુંવર. સિંહાસન માંથી ખપાટિયા ઉસકી ગયેલા જોજો. કોઈ વાંધો નહીં. આ તો પ્રધાનજી જી ગોર દાદા. શ્રીફળ ઝીલાઈ દીધા છે. તમારી રીતે વિધિ કરાવી કારવી હાઈ આવજો. પણ તમે ક્યાં જાવ છો? હું જાઉં હવે મારા પોકરણગઢમાં. અરે પોકરણગઢમાં પછી જાજો. પેલા મારા મહારાજાનો હુકમ તો લેવાજો. લઈ લ્યો. મહારાજા બોલો પ્રધાનજી. લીલા શ્રીફળ શિકારાઈ જાય અને ભૂદેવ જવાની રજા માંગે. અરે પ્રધાનજી, ગુરુદેવને કીધો લગ્નના મુહૂર્ત પણ કાઢતા જાય. અરે ગોર દાદા, તમે હોય ઈ કાઢતા કરો. તમે હોય લગ્નના મુહૂર્ત કાઢતા જાઓ. લગ્નના મુહૂર્ત કેમ તમારે ગામમાં ભૂદેવો નથી રજવાડામાં? અમારે રજવાડામાં ભૂદેવ છે હા. પણ એ સમૂહ લગ્નમાં જાય. કેમ એને રજવાડામાં રસ નથી? એનું કારણ છે છૂટક લગ્ન નથી કરતા. એકારે કાણો કાઢ નાખે. હા તો કાંઈ વાંધો નહીં, તમારા રજવાડાનું કામ હું કરતો જાઉં છું, પણ એની દક્ષિણા તમે મને આપી દેજો. દક્ષિણા બાબતથી ઉપાધિ કરો બા. દક્ષિણા મારા હાથમાં ઈ નહીં તો ઈ નો હાલે. તો કઈ દક્ષિણા ગઈ? તમને નો ખબર પડે. ઠેક રોકડા. વાહ વાહ દાદા, અમે તમને થોકડા આપશું. બરાબર છે. હવે તમે એક કામ નથી કર્યું ત્યાં તમે દક્ષિણા માંગવા મળ્યા. અમે જેને દક્ષિણા દી એને છૂટક નથી દેતા. જેને દઈ એને જથ્થાબંધ દઈ. એટલે અમે જાણવીને આવશું ત્યારે તમને દક્ષિણા મળી જશે. હા, મંડપ નીચે બેહી અને સમજી લેવું. મંડપ નીચે ન ફાવે તો બારો બાર વૈયા જાવ. હવે દક્ષિણાની વાત ન આવી છે. પછી ગોરાણીમાં વાલા છે કે નહીં? હે બાપુ લુખી મારી. એ વરરાજાની માને જય શ્રી કૃષ્ણ. વરરાજાની માં કોઈ કેસ નહીં. એટલે રે બા, વરરાજાની માને મજા નહોતી એટલે આવ્યા નથી. અમે તો ગામની, હું તો ગામના પુરાવાનંદની વહુ છું. ગામનો તો એવું છે ને? વરરાજાના ભાભી. હા, એટલે મવડી તો તમે જ કહેવાય ને. હા અમે અત્યારે અમે તો પછી વેવાણ પહેરાવો છો તો જાજા કરીને તમને જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. વેવાણ હા વેવાણ. હું છું તમારા સગુણાની જેઠાણી. હા વેવાણ. અને આ છે અમારા ગામનોતરી અમારા પુરાવાળાની વહુ. એવું છે ને? વેવાણને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ તમને પણ. જય દાદા.
અને આ છે મારી લાડકી નણંદ સમજુ બા તમારા નણંદબા છે ને? હા. જોયું? ઘટે કાંઈ? ઘટે જ નહીં. એમ નહીં આને આપણે ના નહોતી ખોટી આ બધી બેપુર છૂટ્યો ને માંગ લઈને હવે એ તો ઠીક છે, તમે બધા જય શ્રી કૃષ્ણ કરો, મને તો કાંક ઓળખાણ કરાવો. અને આ છે અમારા રાજનો મોટામાં મોટો પ્રધાન પ્રધાન છે ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ કોણ છે? હે બધું હાવું છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈને લઈને આવ્યા. પરિણામ આવ્યા એમ કહેવાય. આ તો બોલતો જ ન આવ્યું. જા તો ઓલા ફટાકડા ફોડીએ બધા જા. પણ એમ વાત નથી, તમે તો કહેતા હતા ને વેવાણ બહુ ઊંચા છે એમ. તો ઠીક, રજવાડું ઊંચું છે મારે એમ કેમ. હા, તો ફટાકડા શું છે? એ ગાડી આવે એમાં સામાન હોય છે અમારે. જાન લઈને આવ્યા. આ તો હું તમે ફટાકે ફોડવા જાવ છો એમ? હા, ફટાકે નથી ફોડવાના અહીંયા. ફટાકે ફોડવાની મનાઈ છે અહીંયા પ્રધાનજી. તો કરો વાત. અરે ગોટેડા, અમે 100 હાથ બંદર લાવ્યા ફટાકડાના અને એ પાછા ઉધારમાં ઠપકાયા. તો પિંગલગઢ જઈને ભડાકા બોલાવજો, અહીં નથી ફોડવાના. એમ દાદા, એમ તમે આમ કહો ના પાડો. એમ તો એવું લાગે કે મારી ફટાકડો નહીં ફૂટે. હે મહેમાન, હાચી ને હાચી? ના, અમારા એ રિવાજ નથી ફટાકડાના. ફટાકડા ફોડવાની મનાઈ છે. મનાય છે. સાચી વાત છે દાદા. આ ફટાકડા ફોડવાની મના હોય. વેવાય સુરસુરિયા કરવા દેખો. એ તમારે ઘેરે જઈને કરશો ને? તીખારો નામે નહીં. તું દોઢા ઈસામાં સાઈડમાં ઊભી રહે. ફટાક્યા નથી ફોડવાના પ્રધાનજી અહીંયા. ફટાક્યા તમારા પિંગલગઢમાં જઈને ફોડજો. તમે ભલે ઉધાર લાવ્યા પાછા. અરે ગોર દાદા, ફટાકડા ફોડવાની મનાઈ છે, કોઈ વાંધો નહીં. એટલે પ્રધાનજી એટલે પ્રધાનજી નહીં, વરોને જ પકડો, બાકી ફટાકડો ફૂટે હો. પ્રધાનજી હવે ફટાક્યો ન ફૂટવો જોઈએ, નકર હવે મજા નહીં આવે. વરોને જ પકડો, બાકી ફટાકડો ફૂટે. ઈ ભલે ફૂટે પણ તમે ન ફોડતા. કોઈ વાંધો નહીં. અને તમે જો ફટાક્યો ફૂટે એમ હા, ફોડી દી. નો ફૂટે, ફોડી નો ફૂટે, ફોડી ની પણ એકવાર નો ફૂટે નો જ ફૂટે. તો શું બાજુ લાવ ઉપાડી લેતો 51. કેટલી? 51. 51 ઉપાડી. કેમ તારા ઘરનો ગલ્લો હાલે? ગલો ન થાય તો જોવે. તમે રજવાડાની જાન લઈને આવ્યા છો કે હું લઈને આવ્યા છો? રજવાડી જાન લઈને આવ્યો, પણ 51 ઉપાડી થોડી હોય. 21 હોય કે 11 હોય. 51 ખબર એ તમે બાજુ હવાર કેમ પાડવું? 51 જોવે. રજવાડું છે કે રેકડી છે? લાવ લેતા આવો 51 જોવે. એમાં નહીં કાંઈ આમ તેમ હાલે. થોડી ઘણી સાવેલી હાલે. એ તમારા મોટામાં રાખો. લાવ મળી ગયો. કોપારી હોય તો ગોતી દો. દાદા, ઉપાડી થોડી ઘટશે. હવે વ્યવસ્થા કરો, એમાં તો નહીં હાલે. શાંતિ રાખો. એ તમને કહું જેઠુબા, આપણે હોપારી પાણી આરે મૂકી હતી, તમે લીધી? હે તેને લીધી હું તો પાર્લરમાં નહોતી ગઈ તૈયાર થવા મેં તને કીધું તું ગોપારી ગુડી લઈ જાય ફેરી તમે પાર્લરમાં ગયા હતી, હું પાડો નતો તમારે. તું પાડો જમાતો હતો કે આને કામ નથી લીધે તારે આ શું કામની છે તમારે નો કહેવાય કે હોપારી લઈ લો એમ. તમે રામસાગર જેવું મોઢું કરીને બેઠા. તમારે કહેવાય કે નહીં? એ ભાઈ એ ડખા તમે ખાઈ હો. હોપારી જોવે હો. તારે શું છે? મારે હોપારી જોવે. શાંતિ રાખ ભાઈ. કેમ ભાઈ? એટલે એને પવણાવા આવ્યો હોય, એની હરાજી કરવાની થાય. એટલે તું પવડાવા આવ્યો એટલે એ રજવાડામાં જ આવ્યો છો કે રેકડી લઈને નથી આવ્યો? તો વાંધો નહીં. બાકી હજી કઈ મગ સુકા ભળી નહીં ગયા. અને વાણીમાં વિવેક રાખજો દાદા. હા, એટલે જો એટલી વાર લાગે. હા. પણ હશે બોસ નહીં, પછી ઊભો થા. ઊભો થા, પછી ઊભો થા. આપણે ખબરીને દેખો ઊભો. પછી
ઊંધું સજડ થઈ ગયો. કોઈ નો ઊભા થાય ભાઈ, માંડ આવ્યું હોય હાથમાં. જાઓ મોબાઈલ લેતા આવો. લેતો આવું. જાઓ થોડે થોડે જાઓ. કોપારી લેવા જાવ છું. મારી હાટું વેપાર લેતો આવું. વેપાર નહીં, મારે ઉપવાસ એટલે મારા આટલું ડઝન કેળા છે. હા દાદા તારે તરબૂચ હાલશે? આ અમારું રજવાડું છે, અમે અમારી વ્યવસ્થા કરી લેવું. કેસર વાળું દૂધ, અમારું રજવાડું છે, અમે વ્યવસ્થા કરી લેવું. સફરજન, બોલ તો પાછું. સફરજન. હજી એક વાર બોલ તો. અરે ગોઠા તમે કોઈ દી ખાધા ને સફરજન? ના ના, આ મારે જો જોહે ને તો હું તમને કહી દઈ કે આ લેતા આવો. બરોબર? ઠીક છે. વેલા મોડું થાય તો તમે મિસ કોલ મારજો. કોપારી લેવા જાવ છું. તાર નંબર ઓલો બદલી ગયો, બીજો મોબાઈલ નંબર 99 હા મોડું ઉઠાણું તો 99. હા ભલે આવજે હો. અને આમ જો આવડી હાથ ગાજર લેતો આવજે. વાંધો નહીં. અને આમ જોવો હું હોપારી લેવા જાઉં છું. તમે આટા મારવાનું ધ્યાન રાખજો. અજાણ્યો એરિયો છે. એમ નહીં, અજાણ્યા શું થઈ ગયું કે હવે કરવા નહીં જવાનું અમારે? એમ નહીં, અમને કેમ ખસકાશો? અમને કેમ ખસકાશો? એવી વાત નથી. તમે પમણાવા આવ્યા, પમણવા નથી. તું તો બહુ મોટી મોટી મારતો પાયું દીધી છો, કેવો છો? અહીંથી દેવાનું હોય દાદા. રાખવું પડે આ. નહીંતર રોજ ગોતવી પડે. હવે સીધો આવ્યો છે, પડતો નહીં કે.